સુરતમાં બુટલેગરોને કાઢવામાં આવ્યો વરઘોડો। બુટલેગરે લિંબાયત વિસ્તારમાં બબાલ કરી હતી। ઘરના ઓટલા પર દારૂ પીવાની ના પાડતા બબાલ કરી હતી। બેફામ બુટલેગરે ઘરના કાચ તોડ્યા હતા। ઘટનામાં વિજયસિંહ નામના યુવકને ઈજા પહોંચી છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં બુટલેગરોનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। કૃષ્ણાનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલી હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ નાઓએ તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી, જે અનુસંધાને આરોપીઓ કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા, જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી પથ્થર વાગેલો હતો, તેમજ તેમના ઘરની કાચની બારીઓ 2 તોડેલી હતી। જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જઈ અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે।